સરદાર યાત્રા સરદાર એટ 150 એટલે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભવ્ય યાત્રાનો શુભારંભ કરમસદથી થઈ રહ્યા છે. આ સમગ્ર રૂટમાં વડોદરા જિલ્લામાં પણ આ યાત્રા 29 તારીખ પધારવાના છે. આ યાત્રાની સિટી વિસ્તારમાંથી જે પધારનાર તમામ વ્યવસ્થા અને કેવી રીતે આ યાત્રાને સંપૂર્ણ રીતે સફળપૂર્વક બનાવી શકે એ બાબતનું અત્યારે તૈયારીઓ માટે જે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી આપી છે એને સારી રીતે એવી રીતે કરી શકાય એટલે એના માટે અધિકારીઓની આજે મિટિંગ લેવામાં આવી છે. સાથે સાથ આ યાત્રામાં વડોદરાના નાગરિકોને પણ કેવી રીતે જોડી શકાય એટલા માટે તમામ સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓને પણ અમે યાદ કરીને અમને આમંત્રણ આપ્યા, એમની જોડે પણ ચર્ચા વિમર્શ કરી અને 29 તારીખ સાંજના દિવસે નવલખી ગ્રાઉન્ડ ખાતે જે યોજનાર કલ્ચરલ કાર્યક્રમ છે એમાં પણ ભારત સરકારના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ, વડોદરાના નાગરિકોના મોટી સંખ્યામાં જોડવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યા છે. 29 તારીખના આખા રૂટમાં લગભગ 13.5 કિલોમીટર વડોદરા સિટીમાં પસાર થઈને નવલખી ગ્રાઉન્ડ પહોંચવાના છે. શેરખીથી શરૂ થઈને નવલખી સુધી પહોંચવાના છે અને સાંજે 7 વાગે કલ્ચરલ કાર્યક્રમ થવાના છે. એમાં આપણે ગુજરાતના ગાયક કીર્તિદાન ગઢવી પણ આપણા સાથે જોડવાના છે અને વડોદરાના નાગરિકોને ખુશ કરવા માટે અહીંયા પધારી રહ્યા છે. સાથે સરદાર સાહેબને રિલેટેડ એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને શો પણ થવાના છે અને એક ઇનોગ્રલ કાર્યક્રમ પણ થવાના છે. એ સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાલવાનું છે. એટલે તમામ વડોદરાવાસીઓ આ કાર્યક્રમમાં પધારે અને સરદાર સાહેબનું જે યાદગારી છે અને આપણે દેશ માટે જે એ તમામ જે કામગીરી કર્યા છે એને યાદ કરતા આ કાર્યક્રમમાં તમામ વડોદરાવાસીઓને ફેમિલી સાથે જોડવા માટે પણ અમે નિમંત્રણ પણ આપીએ છીએ અને એમને માટે વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ.